કપરાડાના દાબખલ 3 રસ્તા પાસે ઇકો કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં 2ના મોત, 2 મિત્રોને ઈજા। કારમાં 3 મિત્રો લવકર લગ્ન પ્રસંગ પતાવી પરત ફરતા શેરડી ભરેલો ટેમ્પો કાર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। કપરાડાના દાબખલ 3 રસ્તા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 848 પરથી સુથારપાડા તરફ આવી રહેલ ઇકો કાર નંબર GG15 CP 2357 કારમાં મિત્રો લવકર લગ્ન પ્રસંગે ગયા હતા, જે બાદ મોડી રાત્રે 12 કલાકે ઘરે જવા માટે નીકળ્યા હતા। ત્યારે દાબખલ 3 રસ્તા નજીકથી પસાર થતા હાઈવે નંબર 848 પરથી સુથારપાડા તરફ આવી રહેલ શેરડી ભરેલો ટેમ્પો નંબર MH18 BG 3201ના ચાલકે ગફલતભરી રીતે હંકારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 2ના મોત નીપજ્યા હતા, જ્યારે 2ને ઈજાઓ થતાં ઇકો કારમાં સવાર 3 વ્યક્તિ સવાર હતા, જેમાં અનિલ સીતારામ જાદવ ઉંમર વર્ષ 28, ઉમેશ ચંદ્રભાઈ સૌરા ઉંમર વર્ષ 30 રહે બંને ચાવશાળા, સુનિલ નામુભાઈ કામડી ઉંમર વર્ષ 23 રહે પીપલ સેત કરંજવેરી ફળિયાને ઈજાઓ પહોંચતા સારવાર માટે કપરાડા CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઇકો કારના ચાલક સૌંદરભાઈ લક્ષ્મણભાઈ બારિયા ઉંમર વર્ષ 25 રહે વડોલી મોરવહાડ ફળિયાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। ઈજાગ્રસ્તોને વલસાડ સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા। કપરાડા પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।